ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીજીર ગામમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પંચાયતનો વહીવટ પાણીમાં ગયેલો જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર નળ સે જલ યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે અહીં હજારો રૂપિયા કિંમતની પાણીની મોટર છેલ્લા 8 મહિનાથી ખુલ્લામાં ધૂળ ખાઈ રહી હોવાના આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે। તડકો હોય કે વરસાદ, કોઈ જ સુરક્ષા વગર આ મોંઘો માલસામાન બેદરકારીથી પડેલો જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પંચાયતના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે? સવાલ એ થાય છે કે શું મોટીજીર પંચાયતના સત્તાધીશોને આ દેખાતું નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ વહીવટી અધિકારીઓની આ આળસને કારણે જનતાના પરસેવાની કમાણી પાણીમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે। પરિચય અને શું સમસ્યા છે? મારું નામ નરેશ પંચાલ છે। છેલ્લા 8 થી 10 મહિનાથી આ પડી રહી છે, અમને આમ જ પડી રહ્યું છે। આ વસ્તુ સાથે વાયર છે એ ખરાબ થઈ ગયો, કનેક્શન એ કપાઈ ગયું છે આનું।